નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ભારતના સૌથી રહસ્યમય અને જે વર્ષોથી ખોટી સમજ અને ભ્રાંતિનો ભોગ બનેલા છે તે પ્રાણી સ્ટ્રાઇપ હાઈના, જેને ગુજરાતીમાં ઝરખ કહેવામાં આવે છે. ઘણા લોકો તેને ખતરનાક માને છે, પણ હકીકતમાં આ પ્રાણી કુદરતનો સફાઈ કર્મચારી છે. આ વિડીયોમાં તમે જોશો ઝરખનું ચાલવાનું, પાણી પીવાનું વર્તન, ડર લાગે વાળ ઊભા થવા, એકબીજાને ઓળખવાની રીત ને સૌથી ખાસ ઝરખના બચ્ચાઓ. હમણાં તમે જોઈ શકો છો, ઝરખ ધીમા પગલે પૂરી સાવચેતીથી અમારી તરફ આવી રહ્યું છે. ઝરખની ચાલ થોડી અડબંગી લાગે, કેમ કે તેમના આગળના પગ પાછળના પગ કરતાં લાંબા હોય છે, પણ હકીકતમાં તે ખૂબ સતર્ક અને બુદ્ધિશાળી હોય છે. તેની આંખો સતત આસપાસ નજર રાખે છે. ઝરખ મોટા ભાગે નિશાચર પ્રાણી છે, એટલે કે રાતના સમયે નીકળે છે. અહીં તમે જોઈ શકો છો, ઝરખ શાંતિથી પાણી પી રહ્યું છે. વન્ય જીવનમાં પાણી એક અમૂલ્ય સંસાધન છે, અને ઝરખ સામાન્ય રીતે રાત્રે અથવા વહેલી સવારે પાણી પીવા આવે છે. પાણી પીતા સમયે પણ તે સતત જ રહે છે. કાન હંમેશા આજુબાજુ અવાજને સાંભળતા રહે છે, કારણ કે જંગલમાં પાણી પીવું પણ જોખમથી ભરેલું હોઈ શકે છે. હમણાં ધ્યાન આપો, ઝરખની પીઠના વાળ અચાનક ઊભા થઈ ગયા છે. આ વર્તનને પીલો ઇરેક્શન કહેવામાં આવે છે. જ્યારે ઝરખને ડર લાગે છે, ચેતવણી આપવા માંગે છે અથવા પોતાને મોટું બતાવવા માંગે છે, ત્યારે તે વાળ ઊભા કરે છે, જેનાથી સામેનું પ્રાણી દૂર રહે છે અને હુમલો નથી કરતું. આ એક ચેતવણી સંકેત છે. હવે એક બહુ રસપ્રદ અને કુદરતી દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. હાયનાની દુનિયામાં ઓળખ શબ્દોથી થતી નથી, પણ સુગંધ દ્વારા થાય છે. એકબીજાને મળતા સમયે પાછળના ભાગને સૂંઘવું, આ તેમના માટે સ્વાભાવિક અભિવાદન છે. આ રીતે ઝરખ જાણી શકે છે કે આ ઓળખીતું છે કે અજાણ્યું છે, નર છે કે માદા છે, જૂથનો સભ્ય છે કે બહારનો છે, અને જો જૂથનો સભ્ય છે તો તેનું દરજ્જો શું છે. માનવી માટે અજીબ, પણ ઝરખ માટે સંપૂર્ણ સ્વાભાવિક. હવે જુઓ ઝરખના બચ્ચાઓ. ઝરખના બચ્ચા સામાન્ય રીતે ગુફા, પથ્થરો વચ્ચે અથવા ઝાડીમાં છુપાયેલા રહે છે. માતા ઝરખ બચ્ચાની ખૂબ સંભાળ રાખે છે અને તેને ખોરાક લાવી આપે છે. શરૂઆતમાં બચ્ચું સંપૂર્ણપણે માતા પર નિર્ભર હોય છે. આ દ્રશ્ય બતાવે છે કે હાયના માત્ર સ્કેવેન્જર નહીં, પણ એક સંવેદનશીલ માતા પણ છે. ઝરખ જંગલના શ્વાસનું રક્ષક છે. મૃત પ્રાણીઓને ખાઈને તે રોગચાળો ફેલાવતો અટકાવે છે. જો ઝરખ ના હોય તો કુદરતનું સંતુલન ખોરવાઈ જાય. તો સાચા અર્થમાં તે કુદરતનો સફાઈ કામદાર છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે લોકકથાઓ અને ભયના કારણે ઝરખની સંખ્યા ઘટી રહી છે. જો આપણે ઝરખને સમજીએ તો આપણે તેનામાંથી ડરવા કરતાં વધારે સન્માન આપીએ. જંગલમાં દરેક પ્રાણીનું મહત્વ છે. ઝરખ પણ તેનો એક અભિન્ન ભાગ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવો કુદરતને સમજીએ અને તેની રક્ષા કરીએ. ધન્યવાદ.